ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની વાત કરતા હતા. સંપર્કની રીત આપણે છેલ્લે ભણેલી અને એમાં મેં તમને છેલ્લે એવું કહેલું કે બે જુદી જુદી ત્રિજ્યા હોય એવા બે ગોળાને આપણે જો સંપર્ક કરાવીએ તો વિદ્યુતભાર કઈ રીતે બરાબર છે એમને મળે. સંપર્ક કરાવીને છૂટા પાડીએ ત્યારે આપણે એક સૂત્ર લીધેલું Q1 બરાબર તમારે યાદ રાખવાનું Q ટોટલ ગુણ્યા R1ના છેદમાં R1 પ્લસ R2. એક દાખલો બી તમને આપેલો અને Q2 બરાબર Q ટોટલ ગુણ્યા R2ના છેદમાં R1 પ્લસ R2. કઈ રીતે આવે છે સાંભળો. અલગ અલગ ત્રિજ્યાના બે ગોળા હતા, રાઈટ? તો બેઝિકલી કેવું યાદ રાખવાનું, Q ચલે છે R, એટલે કે જેની ત્રિજ્યા વધારે હશે એના ઉપર વિદ્યુતભાર વધારે રહે. હવે આપણે શું કરીશું ખબર, બંનેના વિદ્યુતભારનો ગુણોત્તર Q1/Q2 પ્રપોઝનલ ટુ R1/R2 લખી શકીએ. ઓકે, આ પ્રપોઝનલ ટુ તમે દૂર કરી દો તો તમે ઇક્વલ ટુ લખી શકો. સમપ્રમાણતા ઉપર નીચે સરખો લઈ લેવાનો. અહીંયા છે ને અંશમાં યોગ લઈએ. નેક્સ્ટ સ્ટેપ, Q1 પ્લસ Q2 ના છેદમાં Q2 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ R1 પ્લસ R2 એના છેદમાં R2. અંશમાં યોગ લીધો તો અંશમાં Q1 પ્લસ Q2 એને આપણે Q ટોટલ કહી દઈએ, એના છેદમાં Q2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, R1 પ્લસ R2 છેદમાં R2. તો ફાઇનલી તમને વિદ્યુતભાર Q2 મળી જશે. Q2 ઇઝ ઇક્વલ ટુ Q ટોટલ ગુણ્યા R2ના છેદમાં R1 પ્લસ R2. અને જો તમે છેદમાં યોગ લીધો હોત અહીંયા, એ પણ સાથે ચર્ચા કરી લઈએ, તો Q1ના છેદમાં Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ R1ના છેદમાં R1 પ્લસ R2. તો આના પછીના સ્ટેપમાં તમને સૂત્ર મળી જાય એમ છે, Q1ના છેદમાં Q1 પ્લસ Q2 એટલે Q ટોટલ ઇઝ ઇક્વલ ટુ R1ના છેદમાં શું આવશે, R1 પ્લસ R2. તો ફાઇનલી Q ટોટલ Q1 આપણે જોઈએ છે ને, Q1 ઇઝ ઇક્વલ ટુ Q ટોટલ ગુણ્યા R1 એના છેદમાં આવશે R1 પ્લસ R2. એક દાખલો બી આપેલો પણ આ જસ્ટ ખાલી એની સાબિતી છે. ચલો હવે ત્રીજી રીત છે આજે, અને એ છે પ્રેરણની રીત. એકચ્યુઅલી આ રીતમાં કેવું કરવાનું છે, આપણી પાસે આકૃતિમાં તમે જોઈ શકો છો બે ગોળા છે, એને આપણે વિદ્યુત ભારિત કરવાના છે. પણ કન્ડિશન એ છે કે એની સાથે કોઈ પણ જાતનો ભૌતિક સંપર્ક થવો જોઈએ નહીં. બસ આ રીતને કહેવામાં આવે છે પ્રેરણની રીત. આ 5 તબક્કા છે એના વિદ્યુત ભારિત કરવાના, અને એ તબક્કાને આપણે ડિટેલમાં ચેક કરતા જઈએ. એક મુદ્દો અને એની સાથે આકૃતિની વાત કરીએ છીએ. સૌથી પહેલાં વ્યાખ્યા આપી દઈએ, પ્રેરણની રીત કોને કહેવાય. જુઓ, યાદ રાખવી જરૂરી નથી કેમ કે ચોપડીમાં બી નથી આપેલી, પણ સમજવા માટે એ કોઈ તટસ્થ પદાર્થ લ્યો અને એ તટસ્થ પદાર્થનો આપણે વિદ્યુતભારિત પદાર્થ સાથે ભૌતિક સંપર્ક કરાવીએ. કોઈ તટસ્થ પદાર્થ એનો વિદ્યુતભારિત પદાર્થ સાથે શું કરીએ, ભૌતિક સંપર્ક કરાવ્યા વગર શું કરવાનો છે, વિદ્યુતભારિત. તો આ રીતને કહેવામાં આવે છે પ્રેરણની રીત. ચાલો આકૃતિ બરાબર જોઈએ. મેં તમને આકૃતિમાં બે ગોળા દર્શાવેલા છે, ધાતુના ગોળા છે, અને એને છે ને આપણે અવાહક સ્ટેન્ડ સાથે ગોઠવેલા છે. કેમ કે જનરલી જમીન છે તે સુવાહક છે, એટલે સુવાહક જમીન સાથે આ ગોળાને સંપર્ક ન થવા દેવો હોય, મતલબ કે ડાયરેક્ટ, નહીંતર શું થાય કે વિદ્યુતભાર લીક થઈ જશે. એટલે આપણે સ્ટેન્ડ કેવું લેવાનું છે, અવાહક, એટલે લીકેજ ન થાય. જે વિદ્યુતભાર ગોળા ઉપર છે તે ગોળા ઉપર જ રહેશે, એમ કહી શકાય. ઓકે, હા, આ બંને ગોળા કેવા છે, તટસ્થ છે. અહીંયા જો લખેલું છે એનું વર્ણન કરતા જઈએ. આકૃતિ એમાં અવાહક સ્ટેન્ડ ઉપર બે તટસ્થ પણ સમાન ગોળા A અને B એને સંપર્કમાં રહે તે રીતે ગોઠવેલા છે. બંને ગોળાને આપણે સંપર્ક કરેલા છે. હવે તટસ્થ છે એનો મતલબ શું થાય, એની ઉપર જેટલો ધન વીજભાર છે એટલો ઋણ વીજભાર હોવો જોઈએ. એવું છે, તમે બરાબર ચેક કરો છો તો અહીંયા આપણે ગણતરી કરીએ તો આઈ થિંક 6 ઇલેક્ટ્રોન છે, તો સામે 6 ધન વીજભાર હશે, અને એવું જ ગોળા B માટે છે. રેડી? આપણે શું કરવાનું છે, એની ઉપર નેટ વિદ્યુતભાર લાવવાનો છે. ચલો આકૃતિ બીમાં આગળ વધીશું.
થોડું સમજજો વ્યવસ્થિત રીતે, કેમ કે આમાં સમજૂતી વધારે લેવાની છે. ઓકે, હવે આકૃતિ બીમાં આપણે શું કરીએ છીએ, એક કાચનો સળિયો લીધો છે, ધીસ ઇઝ ગ્લાસ, અને એ ધન વિદ્યુત ભારિત છે. એને આપણે ગોળા એની નજીક લઈ જઈએ તો તમને દેખાય છે એ પ્રમાણે ગોળા એ અને ગોળા બીના કેટલાક ઇલેક્ટ્રોન ગ્લાસ તરફ આવી ગયા. જુઓ, કેટલાક ઇલેક્ટ્રોન કહું છું, બધા નહીં, કેટલાક ઇલેક્ટ્રોન ગ્લાસ તરફ આવી જાય છે. ગ્લાસ એટલે આ જે કાચનો ગ્લાસ છે એની તરફ. અને ગોળા બીમાં જમણી બાજુ શું બતાવેલું છે, ધન વીજભાર. એ શું છે ખબર, ઇલેક્ટ્રોનની ઉણપ છે. કેમ કે ધન વીજભાર તો ક્યારે ગતિ ન કરે, પણ ઇલેક્ટ્રોન જ્યાંથી જાય ત્યાં ધન વીજભાર ખુલ્લો કરી દેવાનો. સમજો 2 ઇલેક્ટ્રોન ગયા હોય તો 2 ધન વીજભાર બતાવી દેવાના. બસ તમારે ખાલી એટલું યાદ રાખવાનું. ઓકે, તો આ ઘટના બની ગઈ. આવું કેમ થાય છે એની વાત કરીએ, પણ આકૃતિનું વર્ણન જરાક જોતા જઈ. તો આકૃતિ બીમાં ધન વીજભારિત સળિયાને ગોળા એ એને સ્પર્શે નહીં તે રીતે તેની નજીક લાવો. ચલો, આમ કરવાથી બંને ગોળાના કેટલાક મુક્ત ઇલેક્ટ્રોન, અચ્છા, એનો મતલબ કે આ 4 જે છે ઇલેક્ટ્રોન એ અને બી માંથી કોઈના બી હોઈ શકે. એટલે મેં અહીંયા ચર્ચા કરી છે, બંને ગોળાના કેટલાક મુક્ત ઇલેક્ટ્રોન સળિયા વડે આકર્ષાઈને ગોળા એની ડાબી તરફ, ઓકે, આ ગોળો એ છે એની ડાબી તરફ, અને ગોળાના કેટલાક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બની અને ગોળા બીની જમણી બાજુ એકઠા થયા છે, જે આની વાત કરે છે. ઓકે, હવે આવું કેમ થયું એ જરાક આપણે સમજીએ. જો અહીંયા ધ્યાન આપી દો. વાત કંઈક આ રીતની હોઈ શકે. આ ગોળો એ છે અને એને અડીને ગોળો બી લીધેલો છે. અહીંયા કાચનો સળિયો છે, કાચના સળિયા પાસે આપણે ધન વિદ્યુતભાર રાખેલો છે. શરૂઆતમાં ગોળા એ પાસે જે ઇલેક્ટ્રોન હતા એમાંથી આપણે એવું માની લઈએ કે થોડાક ઇલેક્ટ્રોન આકર્ષાય છે સળિયા વડે. હવે જ્યાંથી આકર્ષાયા હશે, બરાબર, એની જગ્યા ખાલી પડી એટલે ત્યાં હું ધન વીજભાર મૂકી દઉં. તમારે શું કરવાનું, જ્યાંથી ઇલેક્ટ્રોન આવ્યા ત્યાં ધન વીજભાર મૂકવાના. ઓકે, અને ગોળા બીમાંથી બી આવું થયું હશે, કેમ કે આ બંને કોન્ટેક્ટ છે, એટલે બની શકે કે ગોળા બીમાંથી બી કેટલાક ઇલેક્ટ્રોન ગોળા એ તરફ આવ્યા હશે અને આ સળિયા તરફ, બરાબર, આ રીતે ગતિ કરીને ગોઠવાઈ ગયા ગોળા એ ઉપર. તો ત્યાં બી ઇલેક્ટ્રોનની ઉણપ થઈ હશે. ચલો, રેડી. હવે શું થતું હશે, આ સિવાય બી એવું બની શકે કે ગોળા બીમાંથી હજી કદાચ કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરીને એ ઉપર આવવા જાય, પણ આવતા આવતા અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે અહીંયા ગોઠવાઈ જાય, અથવા તો ચોથો ઇલેક્ટ્રોન આમ ગતિ કરવા જાય તો અહીંયા ગોઠવાઈ જાય, કેમ કે ત્યાં ઇલેક્ટ્રોન નથી. તો બીજા 2 ઇલેક્ટ્રોન તમે ગણતરીમાં લ્યો તો કેટલા ઇલેક્ટ્રોન ગયા આવે ગોળા બીમાંથી? જો 2 તો આવી જ ગયા હતા અહીંયા, બીજા 2 અહીંયા આવી ગયા, એટલે 4 ઇલેક્ટ્રોન બીમાંથી એમાં ટ્રાન્સફર થયા. એનો મતલબ કે બીમાં તમારે 4 ધન બતાવવા પડે. હવે આવેલા ઇલેક્ટ્રોન શું કરશે, તો જ્યાં આવ્યા છે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે આ પ્લસ માઇનસ તમે અહીંયા, બરાબર છે, ન્યુટ્રલ કરી શકો. એટલે એટલો ભાગ હવે તટસ્થ થઈ ગયો. તો પ્રક્રિયા જુઓ તમે શું થઈ, કે ગોળા એ ઉપર ડાબી બાજુ 4 ઇલેક્ટ્રોન અને ગોળા બી ઉપર જમણી બાજુ 4 ઇલેક્ટ્રોનની ઉણપ, એટલે કે ધન વીજભાર થઈ ગયા. ઓકે, હવે એવો બી પ્રશ્ન થઈ શકે કે સાહેબ 4 ઇલેક્ટ્રોન કરતાં વધારે ઇલેક્ટ્રોન ન આવી શકે? આવી શકે, પણ હવે પ્રોબ્લેમ એ આવે કે એને હું તમને ફરીને સમજાવી દઉં. આ એ અને બીનો તમે કોન્ટેક્ટ કરી નાખ્યો છે. અહીંયા આપણે આ કાચનો સળિયો એની ઉપર ધન વિદ્યુતભાર ગોઠવેલા છે. આપણે શું વાત થઈ કે ભાઈ ચાલો ગોળા એના 2 અને હું ખાલી જસ્ટ તમને એક્ઝામ્પલ આપું છું, ગોળા બીના 2 એટલે 4 ઇલેક્ટ્રોન, બરાબર, અહીંયા રહ્યા. અને એ જ પ્રમાણે ગોળા બી ઉપર જમણી બાજુ 4 ઇલેક્ટ્રોનની ઉણપ. આ તો મેં તમને સમજાવી દીધું. હવે તમે એવું વિચારો કે આમાંથી હજી કદાચ કોઈ ઇલેક્ટ્રોન બીમાંથી અથવા તો એમાંથી આ સાઈડ આવવા કરે, પરંતુ આ 4 ઇલેક્ટ્રોન શું કરે, એના ઉપર અપાકર્ષી બળ લગાવે, એટલે નહીં આવવા દે. એટલે એવી પ્રક્રિયા થશે કે જ્યારે સંતુલન થઈ જશે. સંતુલન કઈ રીતે? કેમ કે આ જે 4 અથવા તો આ ધન વીજભાર છે એ શું કરે છે, ઇલેક્ટ્રોનને આકર્ષવા કરે છે, પણ એની સામે આ 4 ઇલેક્ટ્રોનનું શું છે, અપાકર્ષણ છે. એટલે આપણે એવું માનવું પડે કે એક પરિસ્થિતિ એવી આવે કે જ્યારે લિમિટેડ ઇલેક્ટ્રોન જ હવે ગોળા એની એક બાજુ
આવી શકે અને એ પ્રમાણે ગોળા બીની જમણી બાજુ ઇલેક્ટ્રોનની શું બતાવવાની? ઉણપ બતાવવાની. ઓકે, એટલે ત્યાં ધન વીજભાર ગોઠવેલો છે. એટલે આ જે બી છે ને એ બહુ અગત્યની આકૃતિ છે. આમ તમને યાદ રાખવા માટે કોઈ મોટી વાત નથી, સમજીએ. ઓકે, તો અહીંયા હવે શું વાત થઈ આપણી કે હું બી જે છે એને આમાંથી આપણે વાંચતા જઈએ કે ભાઈ આકૃતિ બીમાં ધન વિદ્યુત ભારિત સળિયાને ગોળા એને સ્પર્શે નહીં તે રીતે તેની નજીક લાવી દીધો. ઓકે, આમ કરવાથી બંને ગોળાના કેટલાક મુક્ત ઇલેક્ટ્રોન સળિયા વડે આકર્ષાય અને ગોળા એની ડાબી બાજુ આવી ગયા અને ગોળાના કેટલાક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બની અને ગોળા બીની જમણી તરફ એકઠા થયા. એટલે હું આની વાત કરું છું. આ પરમાણુએ ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે ધન આયન બની ગયા અને ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. બરાબર છે? તો આ સમજૂતી તમને આપેલી છે. હવે ઓલી ચર્ચા કરવાની હતી કે ભાઈ બીજા કેટલાક ઇલેક્ટ્રોન કેમ ન આવ્યા, કેમ 4 જ ઇલેક્ટ્રોન આવ્યા? તો અહીંયા લખેલું છે બધા ઇલેક્ટ્રોન એકઠા ન થવાનું કારણ થોડા સમય પછી એવું બને છે કે સળિયાનું આકર્ષણ અને જમા થયેલા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ બાકીના ઇલેક્ટ્રોનને સ્થિર સંતુલન આપે છે. મતલબ એ થયો, મેં તમને કીધું એ પ્રમાણે કે આ 4 ઇલેક્ટ્રોનનું હવે અપાકર્ષણ આમાંથી કોઈ ઇલેક્ટ્રોનને આ બાજુ આવવા દેતું નથી. એટલે હવે એક સંતુલન થઈ જાય છે. એટલે આકૃતિ બીમાં તમને એવું કીધું છે. ચલો આગળ વધીએ. હવે આકૃતિ સીમાં શું કરેલું છે ખબર? ખાલી આ બંને ગોળાને એકબીજાથી થોડાક દૂર કરી દીધા, થોડાક એવા. બરાબર? એટલે શું થયું? તો કે બંને ગોળા વિજાતીય પ્રકારના વિદ્યુત ભારથી એકબીજાને આકર્ષે. એ તો સ્વાભાવિક છે, કેમ કે આની પાસે ઋણ છે ને આની પાસે ધન છે, એટલે એકબીજાને શું કરીએ કે આકર્ષે. પણ આપણે એ બેયને છૂટા પાડી દીધા છે. ચલો, એ તો સમજ પડી જશે. હવે ડીની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે એક સળિયો હતો ને એ કાઢી નાખ્યો છે. એટલે ડીમાં એવું કહે છે કે જો સળિયો દૂર કરવામાં આવે, આકૃતિ ડીમાં જો સળિયો દૂર કરવામાં આવે તો વિદ્યુતભારની ગોઠવણી બદલાઈ જાય છે. અચ્છા, બદલાઈ જાય છે એટલે તમે જોઈ શકો આકૃતિ સી અને આકૃતિ ડી બરાબર જુઓ જી શું ફરક છે. રેડી? બંને ગોળાના વિદ્યુતભાર એકબીજાની નજીક આવી ગયા છે. જે વિરુદ્ધ હતા એ તરફ આવી ગયા. એવું કેમ થયું હશે હું તમને એની વાતે હમણાં કરીશ. અને છેલ્લો મુદ્દો પહેલાં જોઈ લઈએ. આકૃતિ ઈમાં બંને ગોળા થોડાક દૂર હતા ને, અહીંયા તમે જોઈ શકો છો, એને વધારે દૂર કરી દઈએ ને તો પણ જુઓ કે વિદ્યુતભારની ગોઠવણી પાછી બદલાઈ ગઈ. અને છેલ્લે તમે એમ કહી શકો કે આમ પ્રેરણ વડે, બરાબર છે, બંને ગોળા સમાન અને વિજાતીય પ્રકારના વિદ્યુતભાર ધારણ કરે છે. એટલે કે આ બંને ગોળા પાસે શરૂઆતમાં કોઈ વીજભાર નહોતો. તમે જોઈ શકો છો આકૃતિ એ બંને ગોળા કેવા હતા? તટસ્થ હતા, જે છેલ્લે પ્રક્રિયાને અંતે કેવા થઈ ગયા? બરાબર, વિદ્યુત ભારિત. હવે આપણે સમજવાનું શું ખબર? આકૃતિ સી પરથી આકૃતિ ડી કઈ રીતે આવી અને આકૃતિ ડી પરથી આકૃતિ એ કઈ રીતે બની? બરાબર, એ હું તમને સમજૂતી આપી દઉં છું. બરાબર ધ્યાન આપજો. આકૃતિ સી શું છે? બરાબર, અહીંયા આપણે આકૃતિ સી વિચારીએ તો આકૃતિ સીમાં કન્ડિશન એવી છે કે આ ગોળો એ, એનાથી થોડેક દૂર આ ગોળો બી અને અહીંયા કાચનો સળિયો, કાચના સળિયા પાસે ધન વીજભાર. એટલે એના લીધે વિદ્યુતભાર અહીંયા 4 ઇલેક્ટ્રોન બતાવવાના છે અને અહીંયા 4 ધન વીજભાર છે. આ તો આકૃતિ સી હતી જ. હવે તમે શું કરો છો? આ સળિયાને કાઢી નાખો છો. બરાબર? એટલે હવે આકૃતિ સીમાં આગળ વધીએ. જો તમે સળિયાને દૂર કરી નાખો તો શું બને? આ આકૃતિ એ છે, આકૃતિ બી છે. બરાબર ધ્યાન આપજો. હવે અહીંયા 4 ઇલેક્ટ્રોન હતા. તમે સળિયાને કાઢી નાખો તો 4 ઇલેક્ટ્રોનને હવે કોઈ જાતનું આકર્ષણ જ નથી. એટલે હવે શું કરશે? આ ઇલેક્ટ્રોન ગતિ કરશે. એટલે સમજો આ 4માંથી હું એમ કહું કે આ જે 2 ઇલેક્ટ્રોન છે એ ગતિ કરીને સામે જતા રહે. એ તો જઈ શકે ને. અને ગોળા બીમાં શું હતું? તો કે જમણી બાજુ 4 ધન વીજભાર હતા. એ તો બતાવેલા જ હતા. બરાબર છે? તો આ જે આકૃતિ સી છે એમાં બી તરફના અહીંયા કેટલાક ઇલેક્ટ્રોન એવા હશે કે જે આ ઇલેક્ટ્રોન વડે અપાકર્ષાતા હશે. હવે તમે કહેશો કે આમાં તો ઇલેક્ટ્રોન છે જ નહીં, પણ તમે વિચારો બરાબર, અહીંયા જેટલા ધન હશે એટલા ઋણ ઇલેક્ટ્રોન તો હોવાના જ છે ને. એટલે ગોળા બીના ગોળા એની તરફના ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનને કારણે શું કરે? અપાકર્ષી બળ અનુભવે. એટલે શું થાય?
તો કે આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા વયો જાય, આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા વયો જાય. પરિણામે શું થયું તો કે અહીંયા પ્લસ માઇનસ બરાબર આ થઈ ગયો ન્યુટ્રલ, અને એ ઇલેક્ટ્રોન જ્યાંથી આવ્યા ત્યાં ધન વીજભાર ખુલ્લો થયો. આ સમજવું પડે તમારે. સેમ વસ્તુ હવે એ વિચારો કે ભાઈ અહીંયા બે ધન વીજભાર આવ્યા, એનો મતલબ એ થયો કે આમાંથી ત્રીજા ઇલેક્ટ્રોનને બી આ બાજુ આવવા માટે આકર્ષી બળ લાગે ને. કોનું? આ ધન વિદ્યુતભારનું, કેમ કે એ બે એકદમ નજીક છે. અને ચોથો વિદ્યુતભાર બી અહીંયા આવી જશે. એટલે હવે ફાઇનલી 4 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. તો આ બે ઇલેક્ટ્રોન આવવાને કારણે અહીંયાથી બીજા બે ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે તો કે સામે છેડે જતા રહે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે આ ન્યુટ્રલ થઈ ગયો. તો અહીંયા ઇલેક્ટ્રોન ગયા એટલે અહીંયા ઇલેક્ટ્રોનની શું બતાવવાની? ઉણપ. મેં તમને શું કીધેલું? જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ બતાવવાની. બરાબર? એટલે આ આકૃતિ તમારે સમજવી પડે એમ છે. હું ફરી એકવાર શોર્ટમાં કહી દઉં છું. બરાબર? આ ગોળો આપણે જે લીધેલો હતો એ, અને એના સંપર્કમાં ગોળો બી. અહીંયા તમે કાચનો સળિયો કાઢી નાખો છો એટલે થાય છે શું કે ગોળા એ ઉપરના જે 4 ઇલેક્ટ્રોન હતા અહીંયા, એમાંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરે છે, જઈ શકે છે. અને એ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા એટલે અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને અપાકર્ષી બળ લાગે એટલે સામે વયા જાય. હવે સામે ઓલરેડી આપણે 4 પ્લસ તો હતા જ, એમાંથી 2 પ્લસ આ ઇલેક્ટ્રોન આવવાથી ન્યુટ્રલ કરી નાખો. હવે અહીંયા 2 પ્લસ વિધ્યા અને અહીંયા 2 પ્લસ ખુલ્લા પડે. શું કામ? કેમ કે અહીંથી ઇલેક્ટ્રોન સામે ગયા ને. હવે એ જ પ્રમાણે બીજા 2 ઇલેક્ટ્રોન પછી આ 2 ઇલેક્ટ્રોન તો આપણે કાઢી નાખ્યા. હાલો, હવે આ ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા આવે, ચોથો બી આવે. શું કામ આવે? કેમ કે આનું આકર્ષણ. તો સમજો કે એક સરવાળે અહીંયા 4 ઇલેક્ટ્રોન આવી જાય તો અહીંયા બીજા 2 ઇલેક્ટ્રોન હશે એ સામે વ્યા જવાના, એટલે આ ન્યુટ્રલ થઈ જાય. અને અહીંયા 4 ધન વીજભાર શું થાય? ખુલ્લા પડે. અને છેલ્લી આકૃતિમાં કેવું કીધેલું છે કે તમે આ બંનેને હાવ દૂર કરી નાખો. હાવ દૂર કરો એની પહેલાં શું હતું તો કે અહીંયા છે ને 4 માઇનસ અને અહીંયા 4 પ્લસ હતા. રેડી? આવું હતું ને. પણ તમે હવે એને એકદમ દૂર કરી નાખો એટલે હવે એકબીજાનું આકર્ષણ અપાકર્ષણ કેન્સલ થઈ જાય. એટલે એ લોકો હવે એની રીતે ગતિ કરે. એટલે હવે શું થાય તો કે આ 4 ઇલેક્ટ્રોન છે એમાંથી બને કે 2 ઇલેક્ટ્રોન અહીંયા સામે વયા જાય. બરાબર? એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન વયા ગયા એટલે આપણે આ કન્ડિશન થઈ ગઈ. અને આ 4 ધન વીજભાર ગતિ નથી કરવાના, પણ અહીંયા રહેલા ઇલેક્ટ્રોનમાંથી કેટલાક ઇલેક્ટ્રોન આ બાજુ આવશે, કેમ કે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ છે. એટલે સમજો 2 ઇલેક્ટ્રોન આવ્યા તો 2 ધન વીજભાર ન્યુટ્રલ થઈ ગયા, અને જ્યાંથી 2 ઇલેક્ટ્રોન આવ્યા ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ થઈ ગઈ. એટલે સરવાળે શું થઈ જાય? છેલ્લી આકૃતિ જે છે એ તમે જુઓ છો કે આ રીતની આકૃતિ હતી. અહીંયા 4 માઇનસ બરાબર અહીંયા 4 પ્લસ, એને બદલે છેલ્લી આકૃતિ આવી થઈ જશે. અહીંયા 2 જ માઇનસ વધે, 2 માઇનસ આ બાજુ આવી જાય, અને અહીંયા 2 જ પ્લસ વધે. અહીંયા 2 પ્લસ ખુલ્લા પડે કારણ કે આમાંથી 2 માઇનસ આ બાજુ આવી જશે. એટલે આ 2 પ્લસ કેન્સલ કરો એટલે ત્યાં 2 પ્લસ વિધ્યા, અને અહીંયા 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે ત્યાં 2 પ્લસ ખુલ્લા પડ્યા. તો આ રીતે શું કહેવાય કે વિદ્યુતભારનું જે પ્રેરણ છે એ પ્રેરણ કરીને અને આપણે બંને ગોળાને વિદ્યુતભારિત કરેલા છે. હજી મેં તમને સમજાવ્યું એ તમારે શાંતિથી ચોપડીમાંથી વાંચવું પડશે. ચોપડીમાં વર્ણન બહુ સિમ્પલ છે. હું તમને ફરી એકવાર ઝડપથી કહી દઉં. આપણે લખવાનું બહુ સિમ્પલ છે, સમજવાનું વધારે છે. જો પ્રેરણની રીત તમને ન આવડતી હોય તો એ વાંધો નથી, ખાલી એકવાર સમજી લ્યો. કોઈ તટસ્થ પદાર્થ એના વિદ્યુતભારિત પદાર્થ સાથે ભૌતિક સંપર્ક નહીં કરાવવાનો અને એને વિદ્યુતભારિત કરી દેવાનો. આકૃતિ એમાં શું કરવાનું છે? 2 ગોળા લેવાના, એને એકબીજાની આરે સંપર્ક કરાવી રાખવાના અને એને અવાહક સ્ટેન્ડ ઉપર ગોઠવી દેવાના. ચાલો એ તો આવડી જાય. આકૃતિ બીમાં શું કરવાનું છે? કાચનો સળિયો લેવાનો ધન વિદ્યુતભારિત, એ તમે ગોળા એની નજીક રાખવાનો. એમ કરશો એટલે શું થાય તો કે ગોળા એની ડાબી બાજુ ઇલેક્ટ્રોન કેટલાક, બધા નહીં, અને ગોળા બીની જમણી બાજુ ધન વીજભાર ખુલ્લા પડે છે. બધા ઇલેક્ટ્રોન કેમ નથી આવતા એનું રીઝન એ ચોપડીમાં છે. બરોબર? એ તમારે સમજાવી દેવાનું. પછી ત્રીજી આકૃતિમાં શું કરેલું છે તો કે બંને ગોળાને આપણે થોડા દૂર રાખી દઈએ. એમ કરીએ એટલે શું થાય તો કે એક ગોળા ઉપર ઋણ, એક ગોળા ઉપર ધન વીજભાર આવી ગયા એટલે એકબીજાને શું કરે? આકર્ષે. બહુ સિમ્પલ છે એ તો. ચોથી આકૃતિમાં શું કરવાનું
સળિયાને દૂર કરી નાખો. સળિયાને દૂર કરી નાખો એટલે તમે જુઓ કે વિદ્યુતભારની ગોઠવણી બદલાય છે. બસ એટલું જ લખવાનું છે. રીઝન તમારે નથી આપવાનું, મેં તમને આપ્યું તે. અને છેલ્લી આકૃતિમાં તમે એને વધારે દૂર કરી નાખો તો એના જે વિદ્યુતભાર છે એ નિયમિત રીતે ગોઠવાય છે. એટલે કે એવું નથી થતું કે એક બાજુ જ ઇલેક્ટ્રોન એક બાજુ જ ધન. સમગ્ર ગોળામાં ઇલેક્ટ્રોન અને સમગ્ર ગોળામાં ધન વિદ્યુતભારની ગોઠવણી થઈ શકે. ઓકે, તો આ આખો પ્રશ્ન છે. મને એવું લાગે છે કદાચ કે તમને જો બરાબર છે ન સમજ પડે તો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ રાખો, કેમ કે તમારે ચોપડીમાં તો તમને આપેલું તો છે જ, પણ તેમ છતાં કદાચ જરૂર પડે તો. અને આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. વધારે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.